નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં હું ઉર્વી ગોર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો દર્શક મિત્રો, જોઈએ આજના સ્થાનિક સમાચાર. તારીખ 1/8/2015 પછી બાળકને દત્તક લેવાના કાયદામાં ધરખમ ફેરફાર કરાયો છે. હવે દત્તક લેવા માટે ઓનલાઈન અરજી કરવી પડશે. બાળક દત્તક લેવાના કાયદામાં અનેક ફેરફાર થયા છે. હવે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું પડશે. kera.nic.in તથા adoption.nic.in વેબસાઇટ ઉપર રજીસ્ટ્રેશન કરાવી શકાશે. સમગ્ર બાબતેમાં ન્યૂઝ તરફથી લોકોને માર્ગદર્શન મળે તે માટે કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રની મુલાકાત લીધી અને તેમના સંચાલિકા ઇલાબેન અંજારિયા સાથે ખાસ વાતચીત કરી. 1/8/2015 પછી સુપ્રીમના નિયમ મુજબ જે કારાની જે નવી ગાઈડલાઈન છે એ અનુસાર હવે કોઈ પણ દંપતી જે છે એમણે બાળક જો એડોપ્ટ કરવું હશે તો એમણે પહેલા ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવું પડશે. ઓનલાઈન રજીસ્ટ્રેશન કર્યા પછી એમ નથી સમજવાનું કે હવે અમે ઓનલાઈન કરી લીધું, પણ જે તે એજન્સી જે નાખેલી હોય ત્યાં એમની ટોટલી હાર્ડ કોપી સંસ્થાને આપશે અને ત્યારે એ સંસ્થા એને એક્સેપ્ટ કરશે. એક્સેપ્ટ કર્યા બાદ સંસ્થાના જો સોશિયલ વર્કર હશે તો એમની ઘર તપાસ કરશે અથવા સમાજ સુરક્ષા ખાતા દ્વારા એની ઘર તપાસ કરવામાં આવશે. ઘર તપાસ કર્યા બાદ એને જે રિપોર્ટ છે એ અમે સબમિટ કરી નાખશું કારાની વેબસાઇટ ઉપર. ત્યારબાદ એજન્સીએ કોઈ કામ નથી કરવાનું. ત્યારબાદ સીધું એ જે દંપતી છે એ ઓલ ઓવર ઇન્ડિયાનું જે વેઇટિંગ છે એમાં એનું નામ દિલ્હી પહોંચી જશે અને ત્યાંથી જ એમને મેસેજ આવશે. પછી એ મેસેજમાં જ્યારે એમનું વેઇટિંગમાં જ્યારે એનું નામ આવશે ત્યારે એમને 3 બાળકો બતાવવામાં આવશે જે એમના મોબાઈલ ઉપર કે એમણે જે કોન્ટેક્ટ નંબર આપ્યો હશે એમાં એમને સંપર્ક કરવામાં આવશે. એ જ્યારે એમને મેસેજ આવશે ત્યારે એમણે એમના જે બાળકો બતાવ્યા છે એની એણે પ્રોફાઇલ એમાં જોઈ શકશે, જેથી એને ખબર પડે કે મારે ભુજનું બાળક લેવું છે, અમદાવાદનું લેવું છે કે રાજકોટનું લેવું છે. એ બાળકને એ લોકોએ 48 કલાકની અંદર રિઝર્વ કરવું પડશે. પછી જે તે એજન્સી એના ડોક્યુમેન્ટ્સને બધું જોઈ અને એ દંપતીને સંસ્થાની જે એડહોક સમિતિ દત્તક સમિતિ હશે એ દંપતીને અહીંયા બોલાવશે અને એના માટેની આગળની કાર્યવાહી માટે એમને બધી વિગત સમજાવશે. અને જો એમને બાળક પસંદ પડી જાય અને એને એમ થાય કે ના મારે બાળક લેવું છે તો સંસ્થામાં જે ઓરિજિનલ MER તથા CSR મેડિકલ સ્ટડી રિપોર્ટ અને બાળકનો ચાઇલ્ડ સ્ટડી રિપોર્ટ એમાં એને સાઇન કરવી પડશે. ત્યારબાદ સંસ્થા એને બાળકને રિઝર્વ ઓનલાઈન કરી નાખશે. પણ ત્યારબાદ એ બાળકને અમારી સમિતિ દ્વારા એને પોસ્ટર કેરમાં અમે આપી દઈશું અને 15 દિવસની અંદર અમે એને કોર્ટમાં આગળની દત્તક એડોપ્શન માટે અમે કોર્ટને એપ્લાય કરી દઈએ છીએ. હાલ એ સંસ્થામાં દત્તક આપી શકાય તેવા 7 બાળકો છે અને અત્યાર સુધી અંદાજે સંસ્થાએ 48 બાળકોને દત્તક આપ્યા છે. હવે ભારત તથા ભારત બહારના કોઈ પણ દંપતી બાળકો દત્તક લેવા ઈચ્છે તો સખ્તાઈપૂર્વક નિયમોને અનુસરવા પડશે. કેમેરામેન કલ્પેશ ગુર સાથે નવીનભાઈ મહેતા, કચ્છ ટીવી સમાચાર, ભુજ, કચ્છ. India's most futuristic and technologically advanced school, Doon Public School, Bhuj. Affiliated to CBSE up to 10th grade. Modern language techniques at Language Lab. Wi-Fi, multimedia computing facilities. Digital library. Well-equipped science lab. Math lab to learn calculations without pen, paper and calculators. Member of British Councils of International Learning and Global Citizenship. Nursery playground for tiny tots. Luxurious transport facilities covering students in a radius of 25 kilometers. For admissions, please call us on 2266631143, 9033 029 199, 8866431143. ભુજની સંસ્કાર કોલેજ દ્વારા 2 દિવસીય ડિજિટલ માર્કેટિંગ અને રિસન્ટ ટ્રેન્ડ્સ ઇન કોમ્પ્યુટર સાયન્સ અંગે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. સંસ્કાર ઇન્સ્ટિટ્યૂટ કોમ્પ્યુટર સોસાયટી ઓફ ઇન્ડિયાના બેનર હેઠળ આ 2 દિવસીય વિદ્યાર્થીઓ ઉપયોગી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. ડિજિટલ યુગમાં ડિજિટલ માર્કેટિંગ તથા રિસેન્ટ ટ્રેન્ડ્સ ઇન કોમ્પ્યુટર સાયન્સ જેવા વિષય પર 2 અનુભવી નિષ્ણાતો દ્વારા કુલ 5 સેશનમાં સેમિનાર યોજાયો હતો. એટલે આ કાર્યક્રમ એક તો પ્રેક્ટિકલ નોલેજ માટે કરવામાં આવ્યું છે કે બુકની નોલેજ સાથે સાથે અમને પ્રેક્ટિકલ નોલેજ મળી શકે અને
અમે એને નવી નવી ઓપોર્ચ્યુનિટીઝ અમને મળી શકે કે નવું બુકની બહારનું બી શીખવા મળે અને આના દ્વારા અમને CSIની મેમ્બરશીપ કોલેજને મેળવી છે. CSI સ્ટુડન્ટ્સ બ્રાન્ચ મેમ્બરશીપ મળી છે ઇન્સ્ટિટ્યુશનલ બ્રાન્ચની. અમને નવા એન્ટરપ્રેન્યોરશિપ પ્લાન હોય કે પોતાનું બિઝનેસ કેવી રીતે ચાલુ કરવું, કે ઘરે બેઠે કેવી રીતે કામ કરવું, કોઈ પણ આપણે ઇન્ડિપેન્ડન્ટલી પોતાના હિસાબે કેવી રીતે વર્ક કરી શકીએ, વેબસાઇટ ડેવલપમેન્ટ છે, પછી ઓનલાઈન માર્કેટિંગ છે, એ બધું શીખવા મળ્યું. 12 ફેબ્રુઆરીના ડિજિટલ માર્કેટિંગનો સેમિનાર યોજવામાં આવ્યો હતો. ડિજિટલ માર્કેટિંગનો સેમિનાર જે હતો એ મુખ્યત્વે BBA અને BCA બંનેને કામ લાગે એવો હતો. અને ડિજિટલ માર્કેટિંગમાં કઈ કઈ કેરિયર ઓપોર્ચ્યુનિટીઝ છે, કારણ કે માર્કેટિંગનું જ્ઞાન BBAના કોર્સમાં હોય, બીજું બધું જ્ઞાન BCAના કોર્સમાં હોય, પણ કેરિયર ઓપોર્ચ્યુનિટીઝ જેમ કે સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝર એક કેરિયર બની શકે, સોશિયલ મીડિયા માર્કેટિંગનું એક કેરિયર બની શકે. તો જ્યારે વિદ્યાર્થીઓ પોતાનું ત્રીજું વર્ષ પૂરું કરીને બહાર આવે તો એ લોકોને જોબ ઓપોર્ચ્યુનિટીઝના કયા સ્કોપ છે એ જાણવા મળે. આપણે જાણીએ છીએ કે આજકાલના યુગમાં ઓનલાઈન શોપિંગનો ક્રેઝ એટલો વધી રહ્યો છે કે બધા જ સપ્લાયર્સ, બધા જ બાયર્સ પોતપોતાની વેબસાઇટ બનાવવા માંડ્યા છે અને પોતાની માર્કેટિંગ કોમ્પ્યુટરના ઇન્ટરનેટના પ્લેટફોર્મ પર કરવા માંડ્યા છે. માર્કેટિંગની પરિભાષા હવે ચેન્જ થઈ રહી છે, જેને ડિજિટલ માર્કેટિંગ કહેવાય છે. એટલે કે તમારી કોઈ પ્રોડક્ટ ઓનલાઈન કેવી રીતે તમારે સેલ કરવી, એનું પ્લેટફોર્મ શું, એની બેક પ્રોસેસ શું, એ બધાની માહિતી આપવી અને કચ્છમાં સર્વત્ર એ વસ્તુ હોવી એ અનિવાર્ય થઈ ગઈ છે. તો એ અંગેની જાગૃતિ ફેલાવવા માટે અમે એક સેમિનાર યોજેલો છે. જય શ્રી સ્વામિનારાયણ. आओ मुलाकात लेंगे स्वामी दामोदर सब्जी एंड सन्स प्राइवेट लिमिटेड, फॉर्मली पाकीज़ा ज्वेलर्स. પાકીઝા જ્વેલર્સ, નૈરોબી વાળા, નૈરોબી, લંડન, દુબઈ અને હવે આપના કચ્છ ભુજ શહેરમાં. સોની દામોદર સવજી એન્ડ સન્સ પ્રાઇવેટ લિમિટેડ જ્વેલર્સ, જ્યાં આપને મળશે અત્યંત અવનવી અને અજોડ ડિઝાઇનની જ્વેલરી જેવી કે ફૂલ સેટ, પેન્ડલ સેટ, પર્લ ડોકિયા, સ્વામિનારાયણ કંઠી, નાઇસ મંગળસૂત્ર, ચેઇન, બ્રેસલેટ, લેડીઝ જેન્ટ્સ વીટી, નાઇસ પેન્ડલ, ફેન્સી બાલી, બંગડી તથા અનેકવિધ વેરાયટીઓ. ભુજમાં પ્રથમ વખત 916 હોલમાર્ક 22 કેરેટ તેમજ 23 કેરેટ દાગીનાઓનું શોરૂમ. તો આજે જ મુલાકાત લો જ્વેલરીની એક અદ્ભુત દુનિયાની. અને લ્યો આવી ગઈ ટાઈમ સ્ક્વેર એમ્પાયર, દુકાન નંબર 104, પાકીઝા જ્વેલર્સ. સરનામું પાકીઝા જ્વેલર્સ, સોની દામોદર સવજી એન્ડ સન્સ પ્રાઇવેટ લિમિટેડ, ટાઈમ સ્ક્વેર, દુકાન નંબર 104, મિર્જાપર રોડ, ભુજ, કચ્છ, ગુજરાત. સોની જીતુભાઈ 9537955161. ભુજમાં અતિ આધુનિક સુસજ્જ લાઈફ કેર હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ભુજની ભાગોળે લાઈફ કેર હોસ્પિટલનું ઉદ્ઘાટન કરાયું હતું. આ તકે ડોક્ટર પ્રકાશ કલાણી, ડોક્ટર માધવ નાવલેકર, ડોક્ટર જગદીશ ધનજીભાઈ ઉપસ્થિત રહ્યા હતા. અહીંની હોસ્પિટલમાં જાણીતા તબીબોની સેવા મળશે. લેપ્રોસ્કોપી, એન્ડોસ્કોપી, કાર્ડિયાક સર્જનની સેવા મળશે. હાર્ટ એટેક, લકવો, હૃદયરોગ, વાલ્વના રોગ, થાઇરોઇડ, સંધિવા, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, તાવ, દુખાવા, ચાંદાની સારવાર, મેલેરિયા, ન્યુમોનિયા જેવા રોગોની 24 કલાક સારવાર મળશે. હું ડૉક્ટર પ્રકાશ ગલાણી, મારી સાથે ડૉક્ટર જગદીશ હાલાઈ અને ડૉક્ટર માધવ નાવલેકર ત્રણેય સાથે મળી એક અદ્યતન હોસ્પિટલ, લાઈફ કેર હોસ્પિટલ આજનો શુભારંભ કરી રહ્યા છીએ 14 ફેબ્રુઆરીના રોજ, જેમાં લેટેસ્ટ સાધનોથી સજ્જ
લેપ્રોસ્કોપિક દૂરબીનથી ઓપરેશન, એપેન્ડિક્સ, પથરી, થાઇરોઇડ બધા, અને સાથે હાર્ટ એટેક, આઈસીયુ, સર્જિકલ વેન્ટિલેટર, 2D ઇકો, TMT, પેસમેકર બધા સાથેની આધુનિક સાધન સાથે કચ્છની જનતા માટે એક હોસ્પિટલ શુભારંભ કરી રહ્યા છીએ. આ નવા સાધનો મેઇન તો દૂરબીનના ઓપરેશન અને સાથે એક ટીમ રહે જેમાં વેન્ટિલેટર, કૃત્રિમ શ્વાસનું મશીન, 2D ઇકો રહે, પેસમેકર રહે, એટલે જે જોખમી ઓપરેશન હોય એમાં સાથે જ સારવાર મળી રહે એની અમે તકેદારી રાખી છે. હોસ્પિટલમાં દરેક જાતના ઓપરેશન, જનરલ સર્જરીના ઓપરેશન, દૂરબીનના ઓપરેશન, બહારથી વિઝિટિંગ થઈને કેન્સરના, પ્લાસ્ટિક સર્જરી, યુરો સર્જરી, ન્યુરો સર્જરી, સાથે હાર્ટ એટેકના, લકવાના અથવા હાઈ રિસ્ક જોખમવાળા કોઈ પણ પોલિટ્રોમા હોય, એક્સિડન્ટવાળા, જોખમીવાળા બધા દર્દી માટે અહીંયા સગવડ ઉપલબ્ધ છે. 4 ડિલક્સ રૂમ છે, સ્યુટ રૂમ છે, જનરલ વોર્ડ છે, સેમી સ્પેશિયલ. ટોટલ અમારી પાસે 20 બેડની હોસ્પિટલ, 5 બેડનું આઈસીયુ, અને 2 ઓપરેશન થિયેટર છે. મારું નામ ડૉક્ટર જગદીશ સંજયાલાઈ છે. મેં કાર્ડિયોલોજી અને ડાયાબિટોલોજી કરેલું છે. ઘણા કેસો એવા હોય છે કે જેમાંથી ઓપરેશન કરવાનું થતું હોય છે, પણ ઓપરેશનમાં કરવા કરતાં તકલીફ એક હોય છે કે હૃદયરોગની બીમારી હોય છે, તો એને ઓપરેશન કરવા માટે ફરજિયાત અમદાવાદ કે રાજકોટ હાયર સેન્ટર શિફ્ટ કરવા પડતા હોય છે. અત્યારે એવી ટીમ બનાવી છે કે જેમાં સર્જન હોય, કાર્ડિયોલોજીસ્ટ હોય, ડાયાબિટોલોજીસ્ટ અને ઇન્ટરવેન્શન પણ મેડિસિનના ડૉક્ટર હોય. તો એમાંથી શું થાય કે કોઈ જે હાઈ રિસ્કના પેશન્ટ હોય છે તો એને અહીંયા આગળ જ ઓપરેશન કરી શકાય એક સેટરમાં. અને બીજો એક બેનિફિટ એ હોય છે, ઘણી વખત આ પેશન્ટને શિફ્ટ કરતા હોય છે ને તો શિફ્ટ કરવામાં તકલીફ પડતી હોય છે અને કદાચ પેશન્ટ હાયર સેન્ટર પહોંચી પણ નથી શકતા હોતા. એના માટે એક સારો સપોર્ટ રહેશે અહીંયા. હા, બધા મળી જશે, કોઈ પણ વસ્તુ નહીં રહેવા. કોઈ એક એવું જ છે, કોઈ પણ પ્રકારની ફેસિલિટી જોતી હશે બધી મળી જશે અને કોઈ પણ પ્રકારનું ઓપરેશન પણ થઈ શકશે. ઇમરજન્સી સારવાર 24 કલાક અવેલેબલ. ભુજમાં જયનગર વિસ્તારમાં ગટર મિશ્રિત પાણીથી લોકોના આરોગ્ય ઉપર ખતરો તોડાઈ રહ્યો છે. નગરપાલિકામાં વિપક્ષી નેતાએ રજૂઆત કર્યા છતાં પણ ભુજ નગરપાલિકાના નેતાઓની ઊંઘ ઉડતી જ નથી. ભુજ નગરપાલિકાના વહીવટ સામે અનેક પ્રશ્નો ઉઠવાનું શરૂ થયું છે. જયનગરમાં ગટર મિશ્રિત પાણી આવે છે. નગરપાલિકાના કોંગ્રેસ પક્ષના વિપક્ષી નેતાએ પાલિકામાં 2 થી 3 વખત રજૂઆત કરી છે, છતાં સત્તાધીશો તથા વહીવટી તંત્ર દ્વારા ગટર મિશ્રિત પાણીના પ્રશ્ને નક્કર કાર્યવાહી કરાતી જ નથી. જ્યારે વિપક્ષી નેતાની રજૂઆત કાને ધરાતી ન હોય તો સ્થાનિક રહેવાસીનું કોણ સાંભળશે? આજે વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ જયનગરના રહેવાસીઓ સાથે મીડિયા કર્મીઓને આ સમસ્યાથી અવગત કરાયા હતા. જયનગરમાં રહું છું. મારે પાણીનો પ્રોબ્લેમ છે, મહિનાથી ઉપરનો છે. ડોળું પાણી આવે છે, ગટરનું પાણી આવે, એમાં અમે નાહી છીએ, ધોઈ છીએ, આશરી જાય એટલે રોટલા કરી એટલે માંદા પડી ગઈ. તાજા પાણીની માગણી છે અમારે. કોણ છે તમારા અહીંયાના કાઉન્સિલર ને? એ લોકોને તમે જાણ કરી છે? જાણ કરી છે પણ કોઈ આવતું નથી. ઘણા લાંબા સમયથી આ સમસ્યા હતી. 2 વખત આની રજૂઆતો કરી, પેપર મીડિયાઓમાં આપ્યું, ઇલેક્ટ્રિક મીડિયામાં આપ્યું, ડીએમઓને રજૂઆત કરી. અહીંયાના જે સૌ બધા જે રહેવાસીઓ છે એમની પણ જે રજૂઆતો હતી એને પણ ધ્યાને લઈ અને તંત્ર સુધી પહોંચાડી હતી. જ્યારે ફરિયાદ કરીએ ત્યારે ઉપરથી કામ થઈ જાય. નક્કર કોઈ પણ કામગીરી આજ દિવસ સુધી નગરપાલિકા દ્વારા કરવામાં આવી નથી. સ્ટાઇલ ધ ફેશન હબ. બ્રાન્ડેડ વસ્ત્રોનો વિશાળ ખજાનો એટલે સ્ટાઇલ ધ ફેશન હબ. સમર સ્પેશિયલ કલેક્શન, પાર્ટીવેર કલેક્શન, બ્રાન્ડેડ જીન્સ, ટી-શર્ટ, ફોર્મલ વેર, કેઝ્યુઅલ વેર, સૂટ, શેરવાની, જોધપુરી, ઇન્ડો વેસ્ટર્ન, રાજનીતિ સૂટ, કુર્તા સૂટમાં તદ્દન નવી વેરાયટી. ઓર્ડર ઉપર પૂરતું ધ્યાન આપવામાં આવશે. તેમજ ડીઓ, બેન્ટ, વોલેટ, નાઇટવેર તથા અંડરગાર્મેન્ટની વિશાળ રેન્જ. મેન્સવેરનો કમ્પ્લીટ શોરૂમ એટલે સ્ટાઇલ ધ ફેશન હબ. 3 લાલન આર્કેડ, જૂની પાંજરાપોળ શેરી, વાણિયાવાડ, ભુજ, કચ્છ. કસ્ટમર કેર 8000826000. લેન્ડલાઇન નંબર 02832220000. કચ્છ જિલ્લા સ્ટુડન્ટ એસોસિએશન દ્વારા 4 વર્ષથી વિશિષ્ટ રીતે વેલેન્ટાઇન ડેની ઉજવણી કરાય છે. આ દિવસે માતા પિતાની પૂજા કરીને હવન કરાય છે. ભુજમાં આશાપુરા મંદિરમાં દર વર્ષે વેલેન્ટાઇન ડે નિમિત્તે ખાસ હવન કરીને માતા પિતાની તંદુરસ્તી માટે પ્રાર્થના કરાય છે. સમગ્ર બાબતે મિતેશ રાઠોડે જણાવ્યું કે આશાપુરા મંદિરે છેલ્લા 4 વર્ષથી કચ્છ જિલ્લા સ્ટુડન્ટ એસોસિએશન દ્વારા માતાના પિતાના લાંબા આયુષ્ય અને એમના સારા સ્વાસ્થ્ય માટે વિદ્યાર્થી દ્વારા કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે. આજે માતાઓ પિતાઓ આવ્યા છે અને અમે વિદ્યાર્થીઓ છીએ જે છેલ્લા 4 વર્ષ દરમિયાન હવન કરીએ છીએ અને એમના આશીર્વાદ મેળવીએ છીએ અને એમના સારું આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે
વેલેન્ટાઇન ડે ઉજવીએ છીએ. અમે બહુ ખુશ થઈએ છીએ. અમને બહુ એ લોકોના આશીર્વાદ મળે છે અને અમને સૌથી મોટી કિંમતી ભેટ આપે છે. એ લોકો અમને આશીર્વાદ આપે છે. અમને એમના અંતરથી આ આશીર્વાદ નીકળે છે તો અમારા માટે સારા છે. આજના જમાનામાં જ્યારે બધા યુવાનો એક પશ્ચિમી સંસ્કૃતિ તરફ ઢળી રહ્યા છે તો આપણી જે ભારતીય સંસ્કૃતિ છે એને અનુરૂપ જે માતા પિતાનો જે પ્રેમ છે એનાથી વિશેષ કોઈનો પ્રેમ નથી. એટલે દરેક યુવાનને મારી વિનંતી છે કે એ પશ્ચિમી સંસ્કૃતિ તરફ ન ઢળતા આપણા મા બાપ તરફ, જે મા બાપે આપણા જન્મ આપ્યો છે, આપણો ઉછેર કર્યો છે, આપણે એજ્યુકેશન આપ્યો છે, આપણા માટે સારા કપડાં લત્તા માટે જે ખર્ચ કર્યો છે એના તરફ આપણે પ્રેમ બતાવીએ. જાહેર ચેતવણી. ભુજ શહેરમાં મિલકત ધરાવતા તમામ ગ્રાહકોએ પોતાની મિલકતની બાકી લેણીની રકમ તાત્કાલિક ભરપાઈ કરી જવી. જેમણે મિલકતની નોંધ તથા આકરણી કરાવેલ નથી તેઓએ મિલકતના આધારો રજૂ કરી આકરણી કરાવી નાણાં ભરપાઈ કરી જવા. અન્યથા પાણી ડ્રેનેજના જોડાણ ડિસ્કનેક્ટ કરવાની તેમજ જરૂર મુજબ સીલિંગ તેમજ જપ્તીની કામગીરી હાથ ધરવામાં આવશે. સમયસર કરવેરા ભરપાઈ કરી શહેરને સમૃદ્ધ બનાવીએ. મુખ્ય અધિકારી નગર સેવા સદન ભુજ. દિલ્હીની JNU યુનિવર્સિટીમાં શુક્રવારે અફઝલ ગુરુના સમર્થનમાં નારા લગાવવામાં આવતા સમગ્ર ભારતમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. શનિવારે ભુજ ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી સંગઠન દ્વારા પુતલા દહન કરવામાં આવ્યું હતું, જ્યારે આજે લાલન કોલેજથી વિશાળ રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. અખિલ ભારતીય વિદ્યાર્થી સંગઠનના વિદ્યાર્થીઓ આજે ભુજની લાલન કોલેજમાં એકઠા થયા હતા અને ત્યારબાદ એકલધામના સંતની આગેવાની હેઠળ વિદ્યાર્થીઓએ વિશાળ રેલી યોજી હતી. આ રેલીમાં 200 જેટલા ABVPના વિદ્યાર્થીઓ જોડાયા હતા. લાલન કોલેજથી આ રેલી શરૂ થઈ હતી. આ રેલી જ્યુબિલી ગ્રાઉન્ડ થઈ અને કલેક્ટર ઓફિસ પહોંચી હતી અને અધિક કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ગદ્દારો સામે યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરાઈ છે. આજે આયોજન 4 દિવસ અગાઉ દિલ્હીના જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીની અંદર દેશ વિરોધી, રાષ્ટ્ર વિરોધી, સદન નિંદનીય જે કાર્ય થયો છે એને માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને વિશ્વ હિન્દુ પરિષદ અન્ય સંગઠનો દ્વારા આજે અમે રેલી યોજી છે અને રેલી કરી અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવવાના છીએ. ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા એક રાષ્ટ્ર સ્વાભિમાન રેલી એનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અનેક સંગઠનો, દેવનાથ બાપુ, એકલધામ ભરૂડિયાના મહંતશ્રી એમને પણ અમને સાથ સહકાર આપ્યું છે, અમારી સાથે જોડાણા છે. 9 ફેબ્રુઆરીના રોજ જે JNU જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં જે ઘટના ઘટી હતી, રાષ્ટ્ર વિરોધી જે કૃત્યો ચાલી રહ્યા છે, આજે દેશમાં વિધર્મીઓ, દેશમાં આ લોકો મોટા પાયે માથું ઉચકી રહ્યા છે, એમને જાકારો આપવામાં આવે, આજના યુવાન આગળ આવે અને રાષ્ટ્ર વિરોધી કૃત્યોને વખોડી અને એમને કડકમાં કડક સજા થાય એના માટે અમે રાષ્ટ્રપતિશ્રીને સંબોધીને કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપવાના છે રેલી સ્વરૂપે. Chanakya Academy, paving way for future knowledge, educating all colors of life. Here, modernization and technology mingles with education and culture, carving a unique student who can proudly face the global world. Digitized teaching methodologies, national and cultural festive celebrations, motivational programs bringing out hidden talents, and 360-degree development forms the system of our education. પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિ અને શિક્ષણનું સમન્વય એટલે ચાણક્ય એકેડમી. Inquiries are open for admission for KG section, સોપાન 1 અને 2, nursery, LKG and UKG. English medium classes 1 to 12, science, commerce. ગુજરાતી માધ્યમ ધોરણ 1 થી 12, science, commerce. ચાણક્ય ઇકોનોમિક સ્કૂલ, સેકન્ડ શિફ્ટ, English medium school, class 1 to 8. ચાણક્ય વિદ્યાપીઠ, English medium commerce college. ચાણક્ય યોગ એકેડમી. Inquiries are open for admission. Chanakya Academy, Mundra Road, Bhuj. Contact us at 02832235050. Our website is www.chanakyaacademy.com. રાજ્ય સરકારે શિક્ષકોની ઘટને પહોંચી વળવા માટે પ્રવાસી શિક્ષકોની નિમણૂક કરવા અંગે પરિપત્ર જાહેર કર્યો છે. કચ્છમાં 2100 પ્રવાસી શિક્ષકોની નિમણૂક માટે અરજીઓ પણ મંગાવવામાં આવી છે, પરંતુ પ્રવાસી શિક્ષકોને ક્યારે નિમણૂક આપવામાં આવશે તે હજી નિશ્ચિત નથી.
કચ્છમાં 2100 શિક્ષકો માટે શિક્ષણ વિભાગે 4.12 કરોડ રૂપિયાની ગ્રાન્ટ સરકાર પાસેથી માંગી છે, પરંતુ 4.12 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ક્યારે આવશે કોઈને ખબર નથી. તેમજ આ પ્રવાસી શિક્ષકોની નિમણૂક ક્યારે થશે તે પણ હજી નક્કી થયું નથી. કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી બહાદુરસિંહ સોલંકીએ જણાવ્યું છે કે હજી સુધી પ્રવાસી શિક્ષકોની નિમણૂક અંગે સરકાર તરફથી કોઈ પણ જાતની સૂચના આવી નથી. જ્યારે સરકાર તરફથી નિમણૂક કરવાનો આદેશ આવશે ત્યારે પ્રવાસી શિક્ષકોની નિમણૂક કરવામાં આવશે. તો બીજી તરફ પ્રવાસી શિક્ષકોની નિમણૂક શાળાની એસએમસી અને આચાર્યને સત્તા આપવામાં આવી છે, જેથી એસએમસીના સભ્યો લગતા વળગતાને પ્રવાસી શિક્ષક તરીકે નિમણૂક આપે છે. એવો જ એક દાખલો માંડવી તાલુકાની બાગમસ્કા પ્રાથમિક શાળામાં બન્યો છે. એક શિક્ષિત બેરોજગાર યુવતીને પ્રવાસી શિક્ષક તરીકે લેવામાં આવી છે. તે યુવતી હાલ મસ્કા ખાતે આવેલ આઈટીઆઈમાં અભ્યાસ કરે છે. આ બનાવ પરથી પ્રતીત થાય છે કે એસએમસી દ્વારા લાગતા વળગતા લોકો પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી અને પ્રવાસી શિક્ષકો તરીકે ભરતી કરવાનો કારસો ઘડી રહી છે. શ્રી બાગમસ્કા પ્રાથમિક શાળાના આ બનાવના પગલે બાગ ગામના એક જાગૃત નાગરિકે પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી અને માંડવી તાલુકા શિક્ષણ અધિકારીને લેખિત અરજી પણ કરી છે. આવી જ ઘટનાઓ અન્ય શાળાઓમાં પણ બની છે. એસએમસીના લાગતા વળગતા લોકોને પ્રવાસી શિક્ષકની નોકરી માટે પ્રથમ અગ્રતા આપવામાં આવી રહી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. કેવલ રાજગોર, કચ્છ ટીવી સમાચાર, ભુજ, કચ્છ. Welcome to Arihant Tours and Travels. દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. ભુજ શહેરમાં આવેલી વાગડ 224ની વાડીમાં લગ્ન પ્રસંગ દરમિયાન મહિલાની દાગીના ભરેલું પર્સ અજાણ્યા શખ્સો ચોરી કરી જતા આ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. જાણવા મળતી વિગતો મુજબ આજે બપોરે આરટીઓ સર્કલ નજીક આવેલી વાગડ 224 વાડીમાં લગ્ન પ્રસંગે આવેલા ભુજના નાજીલીબેન અજીજ લાગાણીનું પાકીટ હોલમાંથી કોઈ અજાણ્યા ઇસમો તફડાવી ગયા હતા, જેમાં પાટલા જોડી નંગ 1, સોનાની બંગડી 4, સોનાની ચેન 1, બુટિયા 1, ઘડિયાળ સહિત 2,65,500નો મુદ્દામાલ હતો. આ સમગ્ર કિસ્સામાં બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ છે. પોલીસે વાડીના સીસીટીવી ફૂટેજ પરથી તપાસ શરૂ કરી છે. ચોરીના કેસમાં જુદી જુદી રાહે તપાસ શરૂ કરાઈ છે. તો અત્રે ઉલ્લેખનીય છે કે આજની આ ઘટનામાં પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી અને વાગડ 224ના સીસીટીવી ફૂટેજ મેળવવાની તજવીજ શરૂ કરી છે. આ કેસમાં શકદારોની પૂછપરછ પણ હાથ ધરાઈ છે. ગણેશ એન્ટરપ્રાઇઝ કચ્છ બાગાયત ખેતી તરફ હરણફાળ ભરી છે, ત્યારે બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે ખુશખબર એ છે કે દાડમના રોપાનું વાવેતર કરી વધુ નફો અને ફાયદો મેળવવાની ઉત્તમ તક પણ હવે ઊભી થઈ છે. દાડમના રોપાના વાવેતર માટે હવે કચ્છ બહાર જવાની જરૂર નથી. ભગવા, સિંદુરી, બુટી, કલમ સહિતની દાડમના રોપાની વિવિધ જાત મેળવવા માટે તથા 12 મહિનાના મેન્ટેનન્સ સાથે ખેડૂતોને સંતોષકારક પરિણામની જવાબદારી પણ હવે અમારી. કચ્છ જિલ્લો તેમજ ગુજરાતના કોઈ પણ સ્થળે દાડમના રોપાના વાવેતર માટે મળો. એડ્રેસ: ગણેશ એન્ટરપ્રાઇઝ, તપોવન એપાર્ટમેન્ટ, ઓફિસ નંબર 103, પહેલો માળ, ઉપલીપાડ રોડ, ભુજ, કચ્છ. સંપર્ક: પેથા કાયા રબારી 9913050409, પ્રશાંતભાઈ જૈન 9998807054. કચ્છમાં વેલેન્ટાઇન ડેની ઉજવણી કરવા યુવાનોમાં થનગનાટ જોવા મળ્યો હતો, ત્યારે બીજી તરફ પોલીસ દ્વારા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. પૂર્વ કચ્છના પોલીસ વડા આરજી બારોટ અને પશ્ચિમ કચ્છના પોલીસ વડા મકરંદ ચૌહાણની સીધી સૂચનાથી એસઓજી, એલસીબી સહિતની ટીમે આજે જુદા જુદા વિસ્તારોમાં પેટ્રોલિંગ ગોઠવી હતી. કોઈપણ સ્થળે અસામાજિક તત્વોના ટોળા જોવા મળે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવી હતી. મુખ્ય મથક ભુજ ખાતેના હિલ ગાર્ડન, ખેંગાર પાર્ક, રાજેન્દ્ર બાગ, હમીરસર તળાવ,
હરિપર રોડ, મુન્દ્રા રોડ, માધાપર સહિતના વિસ્તારોમાં રોમિયોગીરી કરતા શખ્સો સામે પોલીસે લાલાંક કરી હતી. આ ઉપરાંત પૂરઝડપે બાઇક ચલાવતા ઇસમોને પણ દંડ્યા હતા. આ ઉપરાંત જાહેર સ્થળો જેવા કે બસ સ્ટેશન સહિતના વિસ્તારોમાં પણ સિવિલ ડ્રેસમાં પોલીસને તૈનાત કરવામાં આવી હતી. બંદરી શહેર માંડવી ખાતેના બીચ પર પણ પોલીસ કર્મચારીઓને ગોઠવવામાં આવ્યા હતા. તેની સાથે સાથે જે સ્થળોએ યુવક યુવતીઓ નજરે પડે તો તેની પણ પૂછપરછ કરવામાં આવી હતી. પૂર્વ કચ્છના અંજાર, આદિપુર, ગાંધીધામ, ભચાઉ, રાપર, મુન્દ્રા, નખત્રાણા સહિતના વિસ્તારોમાં પણ સ્થાનિક પોલીસ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી હતી. કચ્છ રેડિયોલોજી એન્ડ ઇમેજિંગ સેન્ટર. કચ્છ રેડિયોલોજી એન્ડ ઇમેજિંગ સેન્ટરમાં બધી જ રેડિયોલોજીની સુવિધાઓ એક જ જગ્યાએ મળી રહેશે, જેવી કે 1.5 ટેસ્લા ડિજિટલ બ્રોડબેન્ડ MRI, 16 સ્લાઇસ મલ્ટી ડિટેક્ટર CT સ્કેન, 3D and 4D સોનોગ્રાફી અને કલર ડોપલર, ડિજિટલ એક્સ-રે, મેમોગ્રાફી, OPG અને સેફ્લોગ્રામની સુવિધાઓ અમે આપની સેવામાં રજૂ કરીએ છીએ. અમે લોન્ચ કરીએ છીએ 1.5 ટેસ્લા ડિજિટલ બ્રોડબેન્ડ MRI, જે ગુજરાતમાં પ્રથમ ડિજિટલ બ્રોડબેન્ડ ટેકનોલોજી છે, તેમજ 500 mA એક્સ-રે મશીન વિથ HD ટ્રાન્સફોર્મર. તો નોંધી લેશો અમારું સરનામું: કચ્છ રેડિયોલોજી એન્ડ ઇમેજિંગ સેન્ટર, KRIC હાઉસ, પ્લોટ નંબર 76/B, બેન્કર્સ કોલોની, મુન્દ્રા રોડ, જ્યુબિલી ગ્રાઉન્ડની સામે, ભુજ, કચ્છ. ફોન નંબર 02832222178. કચ્છ રેડિયોલોજી એન્ડ ઇમેજિંગ સેન્ટર. માંડવી તાલુકાના ગઢસીસામાં પોલીસે દારૂ પકડી પાડ્યો. સાંજે પોલીસે કારને રોકીને તેને ચેક કરતા તેમાંથી ઇંગ્લિશ દારૂની બોટલ નંગ 24, બિયરના ટીન નંગ 432 સહિત 51,600નો મુદ્દામાલ કબજે કર્યો છે. દરોડા દરમિયાન દરશડી ગામનો સુખદેવસિંહ લદ્દુભા જાડેજા કાર મૂકીને નાસી છૂટ્યો હતો. આ કેસની વધુ તપાસ ગઢસીસા પોલીસે હાથ ધરી હોવાનું પ્રદીપભાઈ બેનર્જીએ જણાવેલ હતું. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી ઉર્વી ઘોને રજા આપશો. નમસ્કાર.